टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાસ્તુના સમાધાન માટે સંપર્ક કરો વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહનો 507 વોલ સ્ટ્રીટ 1 ઓરિએન્ટલ ક્લબની સામે ગુજરાત કોલેજ 4 રસ્તાની પાસે એલિસ બ્રિજ અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9227236188 9099612179. ઈમેલ આઈડી directionvastu@gmail.com. નમસ્કાર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ વાસ્તુથી સમૃદ્ધિમાં. હું છું કુશાગ્ર. આજે આપણે વાત કરીશું આપણા જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવતી પ્રાચીન ભારતીય વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર વિશે. અને આજના વિશેષ એપિસોડની અંદર અમારી સાથે જોડાઈ રહ્યા છે વાસ્તુશાસ્ત્રના જાણીતા નિષ્ણાંત ધીરેન શાહજી, જેઓ છેલ્લા 30થી વધારે વર્ષોથી વાસ્તુની પ્રેક્ટિસ કરે છે અને જેમને દેશ વિદેશની અંદર ટીવી માધ્યમમાં 3000થી વધુ લાઈવ શો કર્યા છે. વાસ્તુશાસ્ત્રની 5 પુસ્તકોના લેખક છે અને જેઓને સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત છે. જેઓ વર્ષોથી ઘરો, ઓફિસો અને ફેક્ટરીઓ માટે વાસ્તુ ગાઈડન્સ આપે છે અને તે પણ તોડફોડ કર્યા વગર વાસ્તુના દોષ પણ નિવારી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય કે શું ખરેખર વાસ્તુ આપણા જીવનને બદલવાની તાકાત ધરાવે છે? અને હા, તો તેને ચોક્કસ રીતે કેવી રીતે સમજી શકાય? ચાલો જાણીએ વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહ પાસેથી જ. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. તો સર, ઘણા સમયથી દર્શક મિત્રો પણ અનેક સમસ્યાઓથી લોકો પીડાતા હોય છે અને લોકોને ખબર નથી હોતી કે આ વાસ્તુશાસ્ત્ર એની પાછળ એક કારણ હોઈ શકે. તો એક તો સમજવું છે, આજનો આ જે કાર્યક્રમ છે તેનું મહત્ત્વ પણ સમજી લઈએ કે વાસ્તુશાસ્ત્ર જીવનની અંદર કેટલું ઉપયોગી હોય છે અને તેનો આ સમયની અંદર તેનું મહત્ત્વ શું છે, વાસ્તુશાસ્ત્ર કેટલી હદ સુધી વૈજ્ઞાનિક છે તે પણ આપણે સમજવું એટલું જરૂરી બને છે. બહુ સરસ સવાલ કર્યો અને જ્યાં સુધી સમજ્યા વગર કોઈ વસ્તુ સ્વીકારીએ તો એ આપણા માટે શંકાસ્પદ રહ્યા કરે. બિલકુલ પૂરું સમજવું જરૂરી છે. આપણું મનુષ્ય જીવન જે છે એ મનુષ્ય જીવન સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે. એમ વાસ્તુશાસ્ત્ર પણ સૂર્યપ્રકાશ, હવા, પાણી અને પંચ મહાભૂત તત્વ અને દિશાઓના સાથે સંયોજન સાથે જોડાયેલું છે. કઈ દિશામાં કેવી એરેન્જમેન્ટ હોય અને કેવો પર્યાવરણનો બેઝ હોય, પંચમહાભૂત તત્વનો બેઝ હોય અને સૂર્યપ્રકાશ, હવા, પાણીની વ્યવસ્થા પરફેક્ટ હોય તો તમારા જીવનની અંદર હંમેશા એક પોઝિટિવ હકારાત્મક ઉર્જા પેદા થતી હોય છે અને પોઝિટિવ હકારાત્મક ઉર્જા તમને હંમેશા જીવનમાં સફળતા આપતી હોય છે. આપણી સાથે દર્શક મિત્રો સર જોડાણ ચાલુ થઈ ગયા. અમદાવાદના વસ્ત્રાલથી ગોવર્ધનભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. પહેલા એમનો પ્રશ્ન જાણી લઈએ. ગોવર્ધનભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ ધીરેન સરને શું પૂછવા માંગો છો? ન્યૂઝ કેપિટલ? જી, ન્યૂઝ કેપિટલના વાસ્તુથી સમૃદ્ધિના કાર્યક્રમ વાસ્તુશાસ્ત્રને લઈને કોઈ આપને મૂંઝવણ હોય, પ્રશ્ન પૂછવા માંગતા હોય ધીરેન શાહ સરને? શાસ્ત્રીજીને પ્રશ્ન એ છે કે મારે ઘર બનાવવાનું હતું અને જમીનની તળથી ઉપર થોડું છે અને 2 માળનું મકાન બાંધવાનું છે, તો એની દિશા અને એ જમીન જે છે એની વાસ્તુ કઈ રીતે એમાં જોવાનું હોય? બરાબર છે. તમારો પ્રશ્ન ઘર બનાવવાનું બાકી છે ને અત્યારે? હા. બરાબર. અને 2 દિશાઓ બંધ આવે છે તો દિશા કઈ ખુલ્લી આવે છે? ઉત્તરની દિશા મહારાજ ખુલ્લી આવે. ઉત્તરની દિશા સારી કહેવાય વાસ્તુ મુજબ. ઉત્તરની દિશાનું મુખ રાખીને કોઈ પણ મકાન બનાવો તો હંમેશા સારામાં સારું પરિણામ આપતું હોય છે. અને ખાસ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મકાન બનાવતી વખતે, ભૂમિનું એક યોગ્ય મુહૂર્તે ભૂમિપૂજન કરવું જરૂરી હોય છે. એ સિવાય કઈ દિશાથી પાયા ખોદવા, કઈ દિશાથી પાયા પૂરવા, અંડરગ્રાઉન્ડ ટાંકી કઈ રીતે રાખવી, ડ્રેનેજ લાઇન કઈ દિશામાંથી સપ્લાય કરવી, આ બહુ જ મહત્ત્વના પ્રશ્નો હોય છે, પરિબળ હોય છે. એમાં જરીક પણ તમે ગફલત કરો, ભલે દિવાલોથી તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવી દો તો પણ તમે સુખાકારી ભોગવી શકતા નથી. ડ્રેનેજ લાઇન ખોટી નીકળે ને તોય પણ તકલીફ અતિશય પડે. અંડરગ્રાઉન્ડ ટાંકી ખોટી બને
તો પણ અતિશય તકલીફ પડે. અને મકાન કેવી રીતે બનાવવું એ ટેલિફોનિક પ્રોગ્રામની અંદર બહુ ડીપમાં સમજાઈ શકાય નહીં. એના માટે આપ મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. એની તમારી જન્મ તારીખને ધ્યાનમાં રાખી, તમારે પરિવારની જન્મ તારીખને ધ્યાનમાં રાખી અને વાસ્તુમાં કઈ દિશાનો મેઇન ડોર મૂકવો એ બધું જ નક્કી કરી અને ડિઝાઇન બનાવી આપવામાં આવે છે. અને એ પ્રમાણે તમે મકાન બનાવો તો ઓછા સમયની અંદર ઓછા ખર્ચે તમે તમારા ઘરની અંદર રહેવા જઈ શકો છો. વાસ્તુ મહારાજ તમારો નંબર મળી શકે? આ નંબર સ્ક્રીન ઉપર આવશે, નંબર મળી જશે. બિલકુલ આપને નંબર જોવા મળશે શાસ્ત્રીજીનો, આપના સ્ક્રીન પર દેખાશે. અને સાથે સાથે આપ અમારી સાથે જોડાયા અને આશા છે કે આપને જે પણ સવાલ હતો તે અહીં આગળ નિરાકરણ આવશે અને વધુ સંપર્ક આપ શાસ્ત્રીજીનો પણ કરી શકો છો. ધીરેન સર, આપને પર્સનલી નંબર તેમનો શું થશે તેમને સંપર્ક કરી શકો છો. અને સર, અનેક એવા અત્યારે સવાલો આપણો જે પ્રશ્ન છે એની સાથે વાત કરી લઈએ. બિલકુલ. કે તમે કીધું કે કેટલા અંશે વૈજ્ઞાનિક છે. બિલકુલ. આ શાસ્ત્ર કેટલા અંશે વૈજ્ઞાનિક છે, તો હું તમને એક વસ્તુ ચોક્કસ કહી, 100% સાયન્સનો સબ્જેક્ટ છે. બિલકુલ. કોઈ ધર્મની વાત નથી, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, કોઈ પણ ધર્મ સાથે જોડાયેલો નથી. અચ્છા. આ 100% સાયન્સ છે. દરેક સંસ્કૃતિ આને સ્વીકારી શકે છે અને દરેક જગ્યા પર વાસ્તુશાસ્ત્ર કામ લાગે છે. કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ ત્યાં પણ કામ લાગે છે. તાના પર્યાવરણને ધ્યાનમાં રાખી, તાની સૂર્યની અને ચંદ્રની ગતિને ધ્યાનમાં રાખી ત્યાં પણ સ્ટ્રક્ચર બનાવી શકાય છે. અહીંયા પણ સ્ટ્રક્ચર બનાવી શકાય છે. 100% સાયન્સ છે, એમાં કોઈ ધર્મ સાથેની વાત નથી. બિલકુલ. અને દર્શક મિત્રો, આપ પણ કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર નીચે નંબર દેખાશે, તે નંબર પર આપ હમણાં સંપર્ક કરી શકો છો. અને અત્યારે અમારી સાથે જોડાઈ અને ધીરેન સરને આપ પણ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય, કોઈ મૂંઝવણ હોય, આપને વાસ્તુ દોષને લઈને કોઈ સમસ્યા હોય તો પૂછી શકો છો. બિલકુલ સર. અને અત્યારે આપણે જે રીતે દર્શક મિત્ર જોડાયા હતા, આપે એમ કીધું કે આપનું જન્મ તારીખ જોવું પડે, તો શું આ દરેક માણસ માટે જન્મ કુંડળી પણ એટલી જ પ્રમાણે વાસ્તુ તેમનું બદલાતું રહે છે? બહુ સરસ સવાલ છે. એક આપણે 15 માળ કે 25 માળનું એક ટાવર છે, એની બાંધકામની રચના દરેકે દરેક ફ્લોર ઉપર, દરેક સાઈડ ઉપર એક સરખી જ આવે છે, ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ટોપ ફ્લોર સુધી. છતાંય પણ બધાની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે. કેમ હોય છે? દરેકના પોતાના લકી ડાયરેક્શન અથવા તો લકી ગ્રહોની સાથે મેઇન ડોર કેટલા અંશે યોગ્ય છે, નથી યોગ્ય, કિચન યોગ્ય છે, નથી યોગ્ય, બધું જોવાતું હોય છે. સાથે સાથે વધારે ડીપમાં જઈએ તો એમનો ધંધાકીય પરિબળ જે છે તો એના માટે પણ મેઇન ડોરની પસંદગી કરવામાં આવે. આજે આજની તારીખમાં હું મારો વ્યક્તિગત અનુભવ કહું, મારો વાસ્તુ સાથેનો જોડાયેલો સબ્જેક્ટ છે, તો મારા ભૂમિ સાથેનો સબ્જેક્ટ છે, તો દક્ષિણ દિશા મને સારામાં સારી ફળ આપે છે. દક્ષિણ દિશા પણ સારી છે, કોઈ પણ દિશાનો દરવાજો ખરાબ નથી, પણ આપણા માટે કેટલા ઊંચે યોગ્ય છે એ જોવા માટે પણ કુંડળીનો સહારો લેવો પડે, અથવા તો લકી ડાયરેક્શન જાણવા જરૂરી છે. બિલકુલ. એટલે દરેક જન્મ કુંડળી પ્રમાણે અને સાથે સાથે જે રીતે આપના જે ગ્રહો નક્ષત્રોની સ્થિતિ જન્મ કુંડળીમાં રહેલી હોય છે, લગ્ન કુંડળીમાં રહેલી હોય છે, તે પ્રમાણે પણ દિશા એટલું જ સૂચક મહત્વનું રહેતું હોય છે. બિલકુલ. આપણી સાથે અમરેલીથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, શિલ્પાબેન. તેમનું પણ એક પ્રશ્ન છે, સાંભળી લઈએ. શિલ્પાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. શું પૂછવા માંગો છો ધીરેન સરને? હેલો જી શિલ્પાબેન, આપનો જે ટીવીનો વોલ્યુમ છે તે થોડું ઓછો કરી દેજો ને આપ જે પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપ પૂછી શકો છો ધીરેન સરને. મારા છોકરાનું જન્મ તારીખ વાસ્તુને લઈને આપનો કોઈ પ્રશ્ન છે, કોઈ સમસ્યા આવતી હોય, ગ્રહ દશા? હા, ગ્રહ દશા. આ જ્યોતિષનો પ્રશ્ન નથી, તમારો દીકરાને જે પ્રશ્ન નડે છે પ્રશ્ન તમે કહો, અને જો વાસ્તુની દિશાઓની તમને સમજ હોય તો હું તમને પ્રોપર ગાઈડલાઇન્સ આપી શકું. દિશાઓની સમજ છે તમને? હા. તો તમારા દીકરાને શું પ્રશ્ન છે? આ પ્રશ્ન બોલો ટેલિફોન. શિલ્પાબેન, આપનો સવાલ આપના દીકરાને લઈને શું પૂછવા માંગો છો? મારે એની નોકરી માટે. હવે તમને દિશાઓની જો સમજ હોય તો ઈશાન દિશામાં શું વ્યવસ્થા છે તમારા ઘરમાં? ઈશાન દિશામાં મારે એક ખૂણો છે. ઈશાન દિશામાં પહેલા વજન ના રાખો, બની શકે તો મંદિર રાખો, હા, જલ તત્વની વ્યવસ્થા કરો, હા, બરાબર. અને અગ્નિ દિશામાં જો કિચન થાય તો કિચન કરી દો, તો તમને જે દીકરાનો જી શિલ્પાબેન, હા, જે આપનું રસોડું કઈ દિશામાં? એ દિશામાં છે?
પછી અમારા જી દિશાબેન, આપ ચોક્કસ દિશાઓ જોઈને ફરીથી પ્રશ્ન કરો, તમને પ્રોપર ગાઈડલાઇન્સ આપી શકીશું. બિલકુલ દિશાબેન, આપનો પ્રશ્ન એકવાર આપની દિશા પ્રમાણે વાસ્તુના આધારે આપ કઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ફરીથી સંપર્ક કરો. એકવાર દિશા જોઈ લો આપણા ઘરની, અને વધુ જાણકારી આપ જાણવા માંગતા હોય ગ્રહ દિશાઓને લઈને અને સાથે વાસ્તુને લઈને તો આપ ધીરેન સરને નંબર આપને ટીવી પર દેખાશે, તેમની પર આપ સીધા એમને પર્સનલ પર પણ કોલ કરી શકો છો. તો અત્યારે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તેમનો સીધો સંપર્ક આપ કરી શકશો, આપને નંબર ટીવી પર જોવા મળશે. અને હાલ અત્યારે સર અનેક સવાલો પણ થઈ રહ્યા છે અને અનેક દર્શક મિત્રો પણ આપણને સંપર્ક કરી રહ્યા છે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ આપણે ત્વરિત હાજર થઈશું અને અનેક એવા સવાલોના જવાબ પણ ધીરેન સર પાસેથી મેળવીશું. વાસ્તુના સમાધાન માટે સંપર્ક કરો વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહનો. 507 વોલ સ્ટ્રીટ 1, ઓરિએન્ટલ ક્લબની સામે, ગુજરાત કોલેજ 4 રસ્તાની પાસે, એલિસ બ્રિજ, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9227236188, 9099612179. ઈમેલ આઈડી directionvastu@gmail.com. વિરામ બાદ આપનું સ્વાગત છે વાસ્તુથી સમૃદ્ધિના વિશેષ કાર્યક્રમ કે જેની અંદર વાસ્તુશાસ્ત્રી અને વાસ્તુના એક્સપર્ટ એવા ધીરેન શાહ આપણી સાથે જોડાયેલા છે. અનેક સવાલોના જવાબ આપણે મેળવી રહ્યા છે આપની પાસેથી, અને લોકો પણ જાણવા માંગી રહ્યા છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, અને આપ પણ કંઈ પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર નંબર છે તેની પર સંપર્ક કરી શકો છો. હવે આપણે જઈશું દર્શક મિત્ર પાસે, જે અમદાવાદથી રસિકભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. રસિકભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. વાસ્તુ દોષને લઈને અને જે તકલીફો છે તેને લઈને કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય ધીરેન સરને તો આપ જણાવશો. જી રસિકભાઈ. રસિકભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? તો ફરીથી આ સંપર્ક અત્યારે લાગે છે તૂટી ગયો છે. ફરીથી આપ સંપર્ક કરી શકો છો, પરંતુ અત્યારે અનેક એવા દર્શક મિત્રો છે કે જો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર નંબર દેખાતા પર આપ હમણાં કોલ કરી શકો છો, સંપર્ક કરી શકો છો અને આપનો પ્રશ્ન જણાવી શકો છો. સર, આપણે વાત કરી રહ્યા હતા આગળ પણ જે રીતે આ વાસ્તુ આપણે દોષ આપણને પછી ખબર પડે, ઘણી વખત આપણે રહેવા ગયા હોય અને ત્યારબાદ આપણને ખબર પડે કે આ દોષ છે આની અંદર. તો રિનોવેશન બી કરતા હોય છે અનેક લોકો, તો રિનોવેશન વખતે બી કોઈને ખબર પણ ના હોય વાસ્તુ દોષ છે, પણ રિનોવેશન વખતે કઈ કઈ તકેદારી રાખવી એટલી જરૂરી હોય? વાસ્તુ દોષ દૂર કરવા માટે રિનોવેશનની પહેલી બેઝિક જરૂરિયાત હોય છે. જ્યાં પણ વાસ્તુ દોષ ઊભો થાય ત્યાં સમજવું કઈ રીતે કે વાસ્તુ દોષ ઊભો થયો છે. પહેલી વસ્તુ કે આખો તો હું જે રેસિડન્સમાં રહેવા ગયો છે કે જે ઓફિસમાં કાર્ય કરું છું ત્યાં મને જે મારા પરિણામો જોઈએ છે, જે સુખાકારી જોઈએ છે, આર્થિક છે, માનસિક છે, શારીરિક છે, સામાજિક છે, એમાં વિઘ્ન આવવાનું ચાલુ થાય, એમાં રૂકાવટ આવવાનું ચાલુ થાય. તેવા સંજોગોમાં એ સમજી લઉં કે આ જગ્યા આખો આ વાસ્તુ મારા માટે કંઈક યોગ્યતા નથી ધરાવતું, કંઈક ને કંઈક તકલીફ ધરાવે છે. એને વાસ્તુ દોષે કહી શકાય. ઘણી ફરી ભૂમિ દોષના હિસાબે પણ આ તકલીફ થતી હોય છે. આવા કોઈ પણ સંજોગો ઊભા થતા હોય ત્યારે પહેલાં જાણવું જોઈએ કે તકલીફ કઈ ટાઈપની છે. એ જાણ્યા પછી રિનોવેશન કરીને ઓરિજિનલ સિદ્ધાંતો મુજબ તમે વાસ્તુ દોષ દૂર કરો, તે લાંબા સમય સુધી પરિણામ આપતું હોય. બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, આગળ પણ આપણે માહિતી મેળવીએ. ભાવનગરથી મહાવીરભાઈ આપણી સાથે જોડાયા છે. મહાવીરભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના વાસ્તુથી સમૃદ્ધિ આ કાર્યક્રમની અંદર. આપનો કયો પ્રશ્ન છે જે ધીરેન સરને પૂછવા માંગો છો? હા સાહેબ, મારે વાયરના ટોયલેટ છે. આપને સાંભળું છું, તમે બોલો તમારો પ્રશ્ન. હા હા સાહેબ, મારે વાયરના ટોયલેટ છે. હાજી. એનો જે ગટર લાઈન છે એ આપણે ઉત્તરમાંથી આપણે જાય છે, ઈશાન ખૂણામાંથી. તો એ દિશા કહેવાય કે નહીં? પહેલી વસ્તુ, વાયવ્ય દિશામાં ટોયલેટ બાથરૂમ હોય તો એનાથી નુકસાન શું થાય તમે જાણી લો. અને એના પહેલાં પણ હું તમને ચોક્કસ એક બીજી વસ્તુ કહેવા પ્રયત્ન કરીશ. આપ ભાવનગરમાં રહો છો તો તમે જે દિશા નક્કી કરી છે દિશા કંપાસથી જોઈ છે? હા. કંપાસ ક્યાં મૂક્યો છે તમે? ઘરની બરાબર મધ્યમાં મૂક્યો છે? કંપાસ નથી મૂક્યો, મારે
ઉત્તર દિશામાંથી મારે એ રીતે દિશા ના જોવાય. ભાવનગર માટે સ્પેસિફિક વાત કરું, ભાવનગર સિટી ડિગ્રીકલ ક્રોસ છે, એટલે ઉત્તર દિશા જે મધ્યમાં આવવું જોઈએ એની જગ્યાએ ક્રોસમાં આવે છે. હા અને મોબાઈલમાં કંપાસથી જ્યારે તમે દિશા જોતા હોય ત્યારે 0 ડિગ્રી કંપાસ જોઈએ તો આ એક્ઝેક્ટ ઉત્તર દિશા આવે. અત્યારે તમે જે વાય દિશા સમજતા હોય એ કદાચ પશ્ચિમ દિશા પણ હોય ને ઉત્તર દિશા પણ હોય, એટલે હું કંઈ પણ સોલ્યુશન આપવા જાઉં તો એ અધકચરું કહેવાય. એટલે આપ પહેલાં સૌ પ્રથમ પરફેક્ટ દિશા જોઈ લો કંપાસથી, અને પછી પ્રશ્ન કરશો તો યોગ્ય જવાબ આપી શકીશ. એટલે સર મારું કહેવાનું હતું કદાચ ઈશાન ખૂણામાંથી આપણે જે ગટર લાઈન નીકળે છે એ સહી દિશા કહેવાય, બીજી જગ્યા મારે છે નહીં, પશ્ચિમ દિશામાં પાછળ મકાન છે. હવે તમે મને 2 મિનિટ સાંભળી લો. તમે જે પ્રશ્ન કરો છો ઈશાનમાંથી ગટર લાઈન જવી ના જોઈએ, છતાં જતી હોય તો ઈશાનમાંથી ચેમ્બર ના રાખતા, ઈશાનમાં ચેમ્બર ના રાખતા, ઈશાનથી થોડી દૂર ચેમ્બર રાખજો. ઈશાનમાં ચેમ્બર હશે તો કેન્સર આવવાની પણ સંભાવના વધી જતી હોય છે અને આર્થિક તંગી વધી જતી હોય છે. ચેમ્બર નથી, આપણે લાઈન આવે છે ને એ જ નીકળી છે. આ તો એ ચાલે, પણ નૈઋત્ય દિશામાંથી કોઈ પણ સંજોગોમાં ડ્રેનેજ લાઈન જવી ના જોઈએ, કારણ કે ડ્રેનેજ લાઈન છેલ્લા 40-50 વર્ષથી ઘરની અંદર આવેલી છે, કમ્પાઉન્ડમાં આવેલી છે, એટલે ડ્રેનેજ લાઈનનો પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન હોય છે. પણ ઈશાનમાં જતી નુકસાન ઓછું કરે, નૈઋત્યમાંથી ડ્રેનેજ લાઈન જતી હોય અતિશય નુકસાન કરે. બહારની સમજી ગયો બરાબર. નમસ્કાર. બિલકુલ. અને આપને પણ વધુ કંઈ જાણકારી જોઈએ તો એમના સરનો નંબર છે કે જે પણ આપને ટીવી પર દેખાશે, આપ તેમનો સંપર્ક કરી શકો છો. મહાવીરભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અનેક એવા પ્રશ્નો છે દર્શક મિત્રો આપના પણ હોય તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે નંબર, તેની પર સંપર્ક કરી શકો છો. અત્યારે ફોન ઉઠાવો અને કોલ કરીને આપનો કોઈ સમસ્યા હોય તે પૂછી શકો છો, તેમનો ઉપાય. આગળ વાત કરીએ સર કે જે રીતે અત્યારે લોકો આર્થિક તંગીની પણ અનેક વાતો અને અનેક લોકોની સમસ્યાઓ અત્યારે સામાન્ય બની ગયો તેમ દેખાય છે, અને સાથે સાથે ઘરમાં જો પૈસાની સ્થિતિ જો સારી રહે તેની માટે ઘરની અંદર શું ધ્યાન રાખવાની ખૂબ જરૂર હોય? આર્થિક પરિસ્થિતિ માટે તો જો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી સમૃદ્ધિ આપે ને તો એ સંતોષ થવાનો નથી. બિલકુલ બરાબર. પણ એ સમૃદ્ધિ લાંબો સમય સુધી લાંબી ચાલે અને નિયમિત ચાલ્યા કરે, કોઈ પણ આર્થિક તકલીફ ના આવે, એની વાત જ્યારે કરીએ તો એક વસ્તુ ચોક્કસ કહીશ, ઈશાન દિશા, અગ્નિ દિશા, દક્ષિણ દિશા, ઉત્તર દિશાના વાયવ્ય દિશાનું વાસ્તુ સાચવવું જરૂરી છે. આ 5 દિશામાંથી કોઈ પણ દિશાનું વાસ્તુ સચવાય નહીં તો આવકમાં ઘટાડો થાય અથવા તો આઉટગોઈંગ ફાસ્ટ થઈ જાય અને કોઈના હિસાબે કોઈને કોઈ કારણથી તમારે આવકમાં તકલીફ ઊભી થાય. અને બીજી વસ્તુ એ છે, તમારું વાસ્તુ ગમે તેટલું પરફેક્ટ હોય પણ યોગ્ય ભૂમિ નહીં હોય, સારી ભૂમિ નહીં હોય તોય પણ તમે આર્થિક સંઘર્ષમાં આવી શકો છો. એટલે આ વ્યવસ્થા આર્થિક પ્રશ્નો માટે જ્યારે વાત હોય ત્યારે ઈશાન દિશા, અગ્નિ દિશા, ઉત્તર દિશા ને દક્ષિણ દિશા અને વાયવ્ય દિશાનું વાસ્તુ સારું હોવું જોઈએ, ભૂમિ સારું હોવી જોઈએ. તો તમારા ઘણા બધા પ્રશ્નો આર્થિક રીતે સંકળાયેલા છે બધા સોલ્વ થઈ જશે. અને મારા અનુભવ પ્રમાણે તેટલું જોયું છે કે તમારી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય, 360 ડિગ્રી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય. આર્થિક સમૃદ્ધિ એટલા લેવલની આવે છે. બિલકુલ. અને એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સોમનાથથી, હિતેશભાઈ જેઠવા. હિતેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપનો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપ પૂછી શકો છો હિરેન સરને. જી સર. હેલો. જી હિતેશભાઈ. હા. હાજી બોલો. નમસ્કાર. બોલો. નમસ્કાર. હાજી બોલો. બોલો આપનો પ્રશ્ન. પ્રશ્ન એ છે કે ઘડિયાળ, કેલેન્ડર ને તેજો ઈ ઘરમાં કઈ રીતે કેવી રીતે રાખવાને? ઘડિયાળ. હેલો. જી જી. ઘડિયાળ. હા, દિવાલમાં આપણે કઈ દિશામાં રાખવાની એમ? હા, તો એનો જવાબ હું આપી દઉં. ઘડિયાળ તમારી લોલક વાળી છે કે લોલક વગરની છે? નહીં, લોલક વગરની છે. લોલક વગરની ઘડિયાળ કોઈ પણ દિશામાં રાખી શકાય, ફક્ત લોલક વાળી ઘડિયાળ દક્ષિણ દિશામાં રાખી શકાય. હવે લોલક વાળી ઘડિયાળ હોય તો દક્ષિણ દિશામાં રાખવાની, બાકી કોઈ પણ ઘડિયાળ કોઈ પણ દિશામાં રાખી શકાય. એટલે દક્ષિણ દિશા એટલે આપણે
ટીવી વોલ્યુમ બંધ કરીને વાત કરો. આપનો ટીવીનો વોલ્યુમ છે ઓછો કરી દો, એને બંધ કરી દો અને પછી આપ પ્રશ્ન પૂછી શકો છો. હવે દક્ષિણ દિશા એટલે ઘડિયાળ જે રાખવી હોય કે આપણું મોટું દક્ષિણમાં હોવું જોઈએ કે દક્ષિણ દિશા કેમ નથી કરવી ઉત્તર નકા? આપ શું કહેવા માંગો છો શાંતિથી કહો તો સમજી શકું. હવે દક્ષિણ દિશા એવું કીધું છે એટલે આપણા ઘરની જે દિવાલ હોય એ દક્ષિણની દિવાલે રાખવાની કે દક્ષિણ દિશામાં ઘડિયાળનું મોટું હોવું જોઈએ એમ? કોઈ પણ દિવાલે લોલક વગરની ઘડિયાળ રાખી શકાય. હું લોલકવાળી માટે દક્ષિણ દિશાની વાત કરું. ફક્ત લોલકવાળી ઘડિયાળ દક્ષિણ દિશામાં રાખવાની. અને તિજોરી હંમેશા દક્ષિણમાં મૂકવાની અને ઉત્તર બાજુ ખુલે એ રીતે. અચ્છા, એટલે આપણે પોતે દક્ષિણ બાજુ ઉભા હોય તો આપણું મોઢું ઉત્તરમાં હોય એ રીતે ને? આજે તિજોરી એ રીતે ગોઠવવાની. અને કેલેન્ડર તમારા બાયનાની બેક સાઈડ પર હોવા જોઈએ. બિલકુલ હિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો જે રીતે ધીરેન સરનો નંબર છે તે પણ આપને શો થશે, આપ જોઈ શકો છો, તેમની પર વાત કરી શકો છો. અને સાથે આગળ જે રીતે અનેક એવી તકલીફો લોકોને થતી હોય તો બીજો મને એક સવાલ થઈ રહ્યો છે જે અનેક લોકોને થતો હશે કે ઘરમાં જો તકલીફો આવે તો વાસ્તુ દોષ જ ગણાય કે પછી કોઈ બીજો કારણ પણ હોય? બહુ મહત્વનો સવાલ કર્યો કે ઘણી ફરી આપણે આપણા કર્મોનો દોષ દેતા હોઈએ છીએ. હા, અથવા તો આપણે કોઈને કોઈ સંજોગોનો દોષ દેતા હોઈએ, કોઈકને નિમિત્ત બનાવતા હોઈએ છીએ. પણ આ બધી જ વસ્તુને સાઈડમાં મૂકીએ ને ફક્ત ને ફક્ત જ્યારે જીવનમાં તકલીફ આવે તો સારું જીવન જીવવું હોય તો સારી ભૂમિને સારું વાસ્તુ હોવું જરૂરી છે. તો સારા કર્મો પણ થશે, સારી જગ્યા સારું પોઝિટિવ ઉર્જા છે તો સારા કર્મો થશે તો ગમે તેવા આવેલા દુઃખ દૂર થઈ શકશે અને જીવનમાં પ્રકાશ આવશે. વાસ્તુશાસ્ત્ર અતિશય મહત્વનું આજની તારીખમાં જરૂરિયાતવાળું વસ્તુ થઈ ગઈ છે. વાસ્તુ વગર જે જીવન જીવે છે એ આખી જિંદગી 60 વર્ષ પસાર કરે તોય પણ આજે સુખી થઈ શકતા નથી. બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર ભરૂચથી જોડાયા છે, ગોપાલભાઈ શાહ. ફટાફટ તેમનો પ્રશ્ન પણ સાંભળી લે. જી ગોપાલભાઈ, શું પૂછવા માંગો છો આપ? હા, જય શ્રી કૃષ્ણ. આપણે વાસ્તુની અંદર કઈ રીતના પૂછ્યું કે ફિશની અંદર મોઢું કઈ રીતને બેસાય, કઈ તરફ રાખીને બેસાય? સમજો નહીં સવાલ, હજી સમજો નહીં. ફરીથી આપું. જી સર, આપનો સવાલ ફરીથી પૂછો. ફિશની અંદર આપણે કઈ રીતના મોઢું રાખીને બેસાય? ઓફિસ તમારી નૈઋત્ય દિશામાં બેઠક હોવી જોઈએ અને પૂર્વ કાં તો ઉત્તર બાજુ મુખ રાખીને બેસવું જોઈએ. તમે જો માલિક હોય તો તમારી બેઠક નૈઋત્ય દિશામાં રાખવાની અને પૂર્વ કે ઉત્તર બાજુ મુખ રહે એ રીતે બેસવું જોઈએ. બિલકુલ. આપ ગોપાલભાઈ અમારી સાથે જોડાયા અને વધુ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપને ધીરેન સરનો નંબર ટીવી સ્ક્રીન પર જોવા મળશે, તેમનો સંપર્ક કરી શકો છો. અને અનેક એવી માહિતી અને અનેક આપના કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારે પૂછી શકો છો અને અમારા વોટ્સઅપ નંબર જે આપને શો થઈ રહ્યા છે તેની પર પણ આપ આપના પ્રશ્નો મૂકી શકો છો. અને દર ગુરુવારે આપણે આ જ સમયે 9:30 વાગે આપણે મળતા રહીશું આ વિશેષ કાર્યક્રમની અંદર, વાસ્તુથી સમૃદ્ધિ. અને સર, આપ અમારી સાથે જોડાયા અને અનેક એવી જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આજના આ સ્પેશિયલ એપિસોડની અંદર આપણે જાણી લીધું છે કે વાસ્તુશાસ્ત્ર માત્ર ઈંટ સિમેન્ટનો ખેલ નથી પરંતુ ઉર્જાનું વિજ્ઞાન છે. વાસ્તુ માત્ર ઘરના નકશા સુધી મર્યાદિત નથી પણ આપણા જીવનમાં સંતુલન લાવવાની કોશિશ પણ છે. અને આભાર તમે અમારી સાથે જોડાયા તે બદલ. ફરી મળીશું આવતા ગુરુવારે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. વાસ્તુના સમાધાન માટે સંપર્ક કરો વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહનો. 507 વોલ સ્ટ્રીટ 1, ઓરિએન્ટલ ક્લબની સામે, ગુજરાત કોલેજ 4 રસ્તાની પાસે, એલિસ બ્રિજ, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9227236188, 9099612179. ઈમેલ આઈડી directionvastu@gmail.com.